તો ફાઇનલી ફરી વખત આપના વાલા એવા સાહેબ પાર્થ જાની સર હાજર થઈ ગયા છે. શું લાવ્યા સાહેબ? સેક્શન સી મોસ્ટ આઈએમપી સવાલ. આ પ્રશ્નો એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેને અત્યાર સુધી કંઈ નથી કર્યું, અને જે વિદ્યાર્થીને આ વિભાગમાં પૂરામાંથી પૂરા માર્ક લાવવા છે એવા વિદ્યાર્થી મિત્રો માટે પણ, અને જેવા વિદ્યાર્થીઓ આ વિભાગથી ડરે છે તો તૈયાર થઈ જાઓ, ખુરશીની સીટ બાંધી દો. લેટ સ્ટાર્ટ. વિભાગ સી 18માંથી 18 માર્ક લાવવાનો શ્રેષ્ઠ ઓપ્શન. ચલિए, પહેલું કે સર આ વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્નો આવે છે? તો 9 પ્રશ્નો આપેલા હશે. 9 પ્રશ્નો આપેલા છે. 9 માંથી તમારે કોઈ પણ 6 તમને જે આવડે છે એ લખવાના રહેશે. તમને 9 આવડે છે, પણ મારી એવી એડવાઇસ છે કે 6 અથવા +1 7 પ્રશ્ન લખવાના. ક્યારેય 9 પ્રશ્ન લખવાના નહીં, નહીતર પાછળ સમય ઘટે. 9 પ્રશ્ન ચેક તો થાય, પરંતુ વધારાના પ્રશ્નો લખવા નહીં. જે વધારે આવડે એ પહેલા લખવા, પછી એકાદ એક્સ્ટ્રા લખવું, બસ ઇનફ છે. ચાલો, હવે 38, 39, 40, 41, 42, 43, 44, 45 ને 46 જેના ચેપ્ટર નંબર પણ આપી દીધા છે. આ પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓલમોસ્ટ 90% આ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી જ આવે છે. 90% બ્લુપ્રિન્ટ પ્રમાણે 90% હોય છે, થોડો ઘણો વેરિયન્સ હોય છે. ચાલીએ, લેટ અસ સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 38 અને 39 ત્રીજા ચેપ્ટરમાંથી છે. પ્રાચીન ભારતનું નગર આયોજન, પછી ધોળાવીરા વિશે ટૂંક નોંધ, લોથલનો પરિચય. આની અંદર કદાચ ઓલું લોથલનું ચિત્ર આપી દે અને પછી પૂછે આ ચિત્રને ઓળખી તેના વિશે જણાવો, પણ ચિત્ર આધારિત અલગથી લેક્ચર આવશે. બીવાની કોઈ જરૂર નથી. કેમ? ઇઝી એસએસ બાય પાર્થ સર. ચાલો નેક્સ્ટ. મોઢેરાનું સૂર્ય મંદિર. હું મારી દ્રષ્ટિએ સવાલને હું મોસ્ટ આઈએમપી આપી શકું. ત્યાર પછી હડપ્પાનો પરિચય અને દેલવાડાના જૈન મંદિરો. પણ આમાંથી એક આ મોસ્ટ આઈએમપી તો છે જ, ધોળાવીરા આઈએમપી. અને મારી દ્રષ્ટિએ આની અંદર હજી એક પ્રશ્ન એડ કરીને કદાચ પૂછી લે કે મોહેંજો-દડોનો અર્થ આપી ગટર યોજના અથવા રસ્તાઓ વિશે જણાવો. ગટર યોજના અથવા રસ્તાઓ. તો આ બે માંથી એક. ચાલીએ, ત્યારબાદ આગળ જઈએ છે. સર સ્ક્રીનશોટ લેવા દો ને, 1 મિનિટ. નાનકડું કામ કરી દો, ખાલી એક નાનકડું કામ કરી દો. આ વિડીયો 1 લાખ વ્યુઅર થઈ જશે એટલે તમને આ લેક્ચરની આખી પીડીએફ મળી જશે. આ લેક્ચરની 1 લાખ વ્યુઅર થશે એટલે આની પીડીએફ મળી જશે. અથવા તો આ વિડીયોના ખાલી માત્ર ને માત્ર 500 શેર થશે તો પણ આ વિડીયોની પીડીએફ તમને, આ વિડીયો લેક્ચરની પીડીએફ તમને મળી જશે. 500 શેર અને 1 લાખ વ્યૂ. ચાલીએ નેક્સ્ટ. શબ્દોની સમજ આપો, સંકલ્પના આપો, અથવા કોઈ પણ શબ્દ વાપરીને શિલ્પ, સ્થાપત્ય, સ્તૂપ અથવા ઓલું આ ચેપ્ટરમાંથી આટલું જાણવું ગમશે એનું કોષ્ટક આવી જાય છે. હાર્મિકા અને ઓલા જે આખા, ઓકે, એ બધું ખાસ કરી નાખજો. સારનાથનો સ્તંભ અને નીચે આપેલ ચિત્રને ઓળખી તેના વિશે ટૂંકમાં જણાવો. તો આ સવાલ, આ ચિત્ર કયા સવાલનું છે એ મને નીચે વિડીયોના નીચે કોમેન્ટમાં જવાબ આપજો. મને તો ખબર છે, હું જોઉં છું કેટલા વિદ્યાર્થીની કોમેન્ટ આવશે. આ વિડીયોને નીચે આ ચિત્રનું કયા પ્રશ્ન પૂછાય છે આ ચિત્ર આધારિત એનો જવાબ લખવાનો રહેશે. ચાલીએ, રેડી? તો આ હતા ચેપ્ટર 3 ના પ્રશ્નો. હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ. તો ભાઈ A1 બેચ હજી પણ તમારી પાસે સમય છે. A1 બેચ બેસ્ટ બેચ. પેપર કેમ લખવું, પેપરમાં તૈયારી કેમ કરવી, મોસ્ટ આઈએમપી સવાલ, એની ક્લાસ પીડીએફ પણ આ બેચમાં મળશે તમને. A1 બેચમાં જોડાવા માટે
વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી અને જોઈન નાઉ પર ક્લિક કરો. ચેપ્ટર 4 ભારતનો સાહિત્યક વારસો. આમાંથી વૈદિક સાહિત્યનો પરિચય, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહે છે. હું મારી દ્રષ્ટિએ કહું છું કે આ બે માંથી એક મોસ્ટ આઈએમપી. બીજું, નાલંદા વિદ્યાપીઠને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે છે કે ધર્મગંજ તરીકે ઓળખાતો વિસ્તાર કઈ વિદ્યાપીઠમાં જોવા મળે છે તેના વિશે જણાવો. તો ધર્મગંજ એટલે નાલંદા વિદ્યાપીઠ. અને આનો સવાલ ટ્વિસ્ટ કરે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય શિક્ષણ લીધું હતું એ વિદ્યાપીઠ વિશે જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુરુ ચાણક્ય ક્યાં? તક્ષશિલા. ભૂલતા નહીં. બરોબર. વલ્લભી અને સુવર્ણ યુગ કહેવાય છે. શા માટે? ચાલો આગળ જઈએ. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ બંનેમાં તમારો સાથ આપવાનો છે. ક્યાંય જવાનું નથી. ધોરણ 10 પતે એટલે આપણો સાથ નથી પૂરો થવાનો. સાથ થાંભલે પિયા કરતે હે વાદા. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. આઈએમપી શોર્ટ, ઇમ્પોર્ટેડ અપડેટ બધું તમને ત્યાં મળશે. સાથે સાથે વોટ્સઅપ પર ચેનલ પર અપડેટ થઈ જાઓ. દરેક પ્રકારની માહિતી ત્યાંથી તમને મળી જશે. બીજું, આ ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને અમે જેવો લેક્ચર શેડ્યુલ કરીએ એવી સૌથી પહેલા નોટિફિકેશન તમને આવે. એટલે લેક્ચર જોવામાં તમે મિસ ન થાવ. નોટિફિકેશન યાદ કરો. ઘણી વખત માણસનું મગજ એને યાદ શક્તિ નથી રહેતી. મને ભૂલાઈ જાય, તમને ભૂલાઈ જાય, પણ આપણને મશીન યાદ કરાવે છે. જો ધારીએ તો આપણે આપણું કામ સરળ કરી શકીએ છીએ, પરંતુ મગજનો ઉપયોગ કરીએ તો નોટિફિકેશન ઓન કરી દો, કામ થઈ ગયું સરળ. તમને યાદ કરાવશે મશીન. મશીન ક્યારેક ભૂલ ખાતું નથી. નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન, જેના બધા સવાલ છે. હું મારી દ્રષ્ટિએ આ બે માંથી એક મોસ્ટ આઈએમપી. સંસાધનના પ્રકાર, જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ અટકાવવાના ઉપાયો. આ બે માંથી એક 100%. હવે તમને વિચાર આવતો છે 100% કેવી રીતે કીધું? એવું તો સરને હું વિશ્વાસ હશે, સર શેના આધારે 100% કહેતા હશે? તો હું એટલું કહું છું ચોક્કસ કે મેં બોર્ડના છેલ્લા 15 પેપર, આમ તો 15 જુલાઈના પેપર પણ એનાલિસિસ કર્યા. માર્ચ 25 થી લઈને 15 થી 20 પેપરનું એનાલિસિસ કર્યું. ત્યારે હું કહું છું કે આ બે સવાલ પૂછાય. અને બીજું, આજનો આખો લેક્ચરના જેટલા પણ પ્રશ્નો લાવ્યો છું ને એ બધા એનાલિસિસને આધારે લાવ્યો છું. જૂન 25 એટલે કે માર્ચની પરીક્ષા જૂનમાં લેવાની હતી. ઘણી વખત કોરોનામાં લેવાની છે, ઘણી વખત ડ્રોપડાઉન જુલાઈમાં લેવાની છે. બધા જ પેપરના એનાલિસિસ કર્યા પછી હું આઈએમપી આપું છું. હવામાં આઈએમપી આપતો નથી. બીજું, આપણા આઈએમપી પૂછાય કઈ રીતે? કોમેન્ટ કરી દીધી કોઈ વખત? ટંકાની ચોટ ઉપર. ચાલો, એકલ સંસાધન, વ્યક્તિગત સંસાધન, વૈશ્વિક સંસાધન. ચાલો રેડી, આગળ જઈએ છે. નેક્સ્ટ, યુથ સ્વયં પેપર સેટ 2026. સાથે સાથે જો વિભાગ એ માં હજી તકલીફ છે. તારે જો 24 માંથી 24 માર્ક લાવવા હોય તો આ તારા માટે રામબાણ ઇલાજ રહેશે. પછી કહેતો નહીં સર મારા 1 માર્ક કપાણો ખાલી, એ પણ વિભાગ એ માટે. પેપર આપ્યા પછી બોર્ડનું પેપર આવે ને, ઘરે આવે ને પછી એમ કહે છે સર મારો 1 જ માર્ક કપાશે. શેમાં? તો કે વિભાગ એ માં. પછી ઓલા જેવું થાય, અબ પસ્તાવે ક્યાં ફાયદા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પસ્તાવાનો વારો ન આવે. વિભાગ એ કરીને જજે. હજી કહું છું મારા વાલા, હજી. નેક્સ્ટ 16મો ચેપ્ટર. ચાલો, આમાંથી હું જો કહું ને તો એક આ મોસ્ટ આઈએમપી, અને મારી દ્રષ્ટિએ કહું તો આ બે માંથી એક. ચાલો, 16મો ચેપ્ટર. ઉદારીકરણ, ખાનગીકરણ, ટકાઉ વિકાસ, પર્યાવરણ સુરક્ષા પગલાં, વિશ્વ વેપાર સંગઠન, વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ, વિશ્વ વેપાર સંગઠનના અર્થકરણ પર અસર. રેડી? ચાલો, નેક્સ્ટ. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ અને ટોપર મતલબ વિદ્યાકુલ. એ પછી A1 નો હોય, તાલુકા ફર્સ્ટ હોય, જિલ્લા ફર્સ્ટ હોય કે કોઈ પણ હોય, વિદ્યાકુલ હંમેશા, વિદ્યાકુલ સદા સહાય. ચાલો નેક્સ્ટ 18મું ચેપ્ટર, જેમાં આ બે માંથી એક
કારણ કે આ મોસ્ટ આઈએમપી છે. બંને સવાલ મોસ્ટ આઈએમપી છે. ફરિયાદ કેવી રીતે કરવી આઈએમપી, અને ગ્રાહકનું વિવિધ પ્રકાર થતું શોષણ મોસ્ટ આઈએમપી. ઓકે ભાઈ, આઈએમપી ને મોસ્ટ આઈએમપી લાવ્યો છું. 23 ચેપ્ટરના સિલેબસ ને આટલા પ્રશ્નોમાં થોડા પ્રશ્નોમાં કન્વર્ટ કરવાની બહુ મોટી મુસીબત છે ભાઈ, બહુ મોટું અઘરું કામ છે. પણ છતાંય કેટલા બધા પેપરને એનાલિસિસ કર્યા પછી, કેટલા દિવસની મહેનત એક કરીને પછી લાવ્યો છું. ભરોસો રાખજો, ભરોસો તૂટવા નહીં દો. જવાબદારી આપી છે શરૂઆતથી, જવાબદારી નિભાવીને રહીશ. લેટ અસ સ્ટાર્ટ. ભાવવૃદ્ધિના કારણો, ગ્રાહક શોષણના કારણો, પોષક આર્થિક વિકાસમાં પોષક છે, અવરોધ પણ છે, ફરિયાદ કેવી રીતે કરવી, ગ્રાહકનું વિવિધ પ્રકાર થતું શોષણ અને ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો. ઓકે રેડી? ચાલો નેક્સ્ટ. શબ્દો પૂરા આપો. આમાં આપણે સિમ્બોલ બધા પૂછાય છે, આઈએસઓ, ઇકો, પછી એમપીઓ. રેડી? આ બધા સિમ્બોલ, અને આ બધા સિમ્બોલને હું ચિત્ર આધારિત પ્રશ્નમાં લઈ લઈશ. એટલે નકશો અને ચિત્ર આધારિત પ્રશ્નો એ બંને લેક્ચરમાં આવવાનું ભૂલતા નહીં જ આવશે. એ બંને લેક્ચર પણ આવશે, પણ થોડીક રાહ જો, કારણ કે હું લાસ્ટમાં આપવાનું વિચારું છું, જેથી કરીને તમને લાસ્ટમાં આપું તો ઝડપથી તમને યાદ રહે. બાકી આપીશ, પ્રોમિસ. ચાલો બીજું, ગ્રાહકની કોઈ માલ કે સેવામાં ત્રુટિ જણાય છે તો ફરિયાદ કેવી રીતે કરવી છે, એ ખાસ આઈએમપી મોસ્ટ આઈએમપી સવાલ છે. લેટ અસ સ્ટાર્ટ. નેક્સ્ટ. ભાઈ જો કાંઈ ના સમજાય ને તો તમારા માટે છે. પહેલાનો સ્ક્રીનશોટ પાડી લેજો. 1 થી 9 મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ આ બંને મેગા શોર્ટ, આ 1 શોર્ટ. ટાઈમ ટેબલ પ્રમાણે અહીંયા હું સંપૂર્ણ ઇતિહાસ મેં આપી દીધો છે. અહીંયા ઇતિહાસ, અહીંયા આપણું ભૂગોળ, અને અહીંયા હું આપીશ અર્થશાસ્ત્ર. જો અર્થશાસ્ત્રમાં નથી સમજાવતું તો 15 તારીખે સાંજે 4 થી 7 માં આવવાનું ભૂલતો નહીં. ઓકે. બીજું કે સબ્જેક્ટ વાઇઝ તમને હજી સ્ટ્રેટેજી આવશે કે ભાઈ આ વિષય તૈયાર કેમ કરવો, તો એ પણ ખાસ વિડીયો જોવાનો ભૂલતા નહીં, અને પાર્ટ્સના એક પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં. રેડી? ઓકે. આમ જો બહુ થોડું આપીશ, પણ કેવું છે, ક્વોલિટી વાળું આપીશ. લેટ અસ સ્ટાર્ટ. 19મો ચેપ્ટર માનવ વિકાસની અંદર તો આટલા સવાલ કરવાના રહેશે ખાસ કરીને. જો માનવ વિકાસના પડકાર જણાવી કોઈ પણ એક પડકાર, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજના, અથવા મહિલા સશક્તિકરણ શું છે તેના અવરોધક પરિબળો, અથવા ભારતના મહિલા સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ 3 કરીને જજો. 3 માંથી એક આવશે ને આવશે 100%. 100%. આટલું પૂછાશે જ. બીજું વસ્તુ કહું છું, વિભાગ સી માં જો પૂરામાંથી પૂરા માર્ક લાવવા હોય ને તો 10 મુદ્દા તમારે ફરજિયાત લખવા પડે. 10 મુદ્દા ફરજિયાત લખવા પડે. બીજું, તમે ઘણા બધા વિદ્યાર્થીઓના હજી હું પુરવણી જોઉં છું તો એ લોકો ફકરા વાઇઝ સિસ્ટમ લખે છે. અમુક સવાલ ભૂલી જાય છે, ફકરા મુજબ લખે છે. ભાઈ 25માં સવાલથી લઈ અને 54માં સવાલ સુધી દરેક સવાલ મુદ્દા પાડીને ફરજિયાત લખવાનો હોય. પછી 2 માર્કનો હોય તોય ભલે, 3 માર્કનો હોય તોય ભલે, અને 4 માર્કનો હોય તોય ભલે. એની પાછળનું રીઝન કહું, તમારી પુરવણી 2 કે 3 મિનિટમાં ચેક થઈ જાય. હવે 2 કે 3 મિનિટમાં પેપર પુરવણી ચેક થતી હોય તો તમારા મુદ્દા ગણવા, મુદ્દા તમારા ફકરા વાઇઝ લખ્યું હશે તો એ મુદ્દા ક્યાંથી ક્યાં સુધી છે એ તમને ચેક કરવા બેસશે નહીં. પણ મુદ્દા પાડેલા હશે તો મુદ્દાના આધારે માર્ક આપશે. બીજું, બોર્ડની જે સોલ્યુશન કી આવે ને, કે જે શિક્ષકોને આપે છે, ચેક કરવા જાય છે, એ લોકોની આન્સર કીની અંદર સ્પષ્ટ લખેલું હોય આવી રીતે. કોઈ સવાલનો જવાબ હોય તેમાં આવી રીતે છગડીયો કૌંસ લખ્યું હોય કે 4 મુદ્દાના 2 માર્ક. તમે તમારા શિક્ષકને પણ પૂછી શકો છો. જો એ બોર્ડનું પેપર ચેક કરવા જતા હોય તેને પૂછજો કે સર આવી રીતે આન્સર કીમાં લખેલો હોય તો 4 મુદ્દાના 2 માર્ક. એ તમને 100% હા પાડશે. તો આ રીતે 4 મુદ્દા પાડેલા હોય તો એ તમને 2 માંથી 2 માર્ક આપી શકે. ફકરો પાડેલો હોય તો એ માર્ક નહીં આપી શકે. રેડી? પેપર ચેક કરનાર વ્યક્તિને જો જેટલું કામ સરળ કરી આપશો એટલા તમને વધારે સારા માર્ક આપશે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ઘણી બધી વખત કહું છું પણ તમે છતાંય ભૂલ કરો છો. ભાઈ તમે આખું વર્ષ મહેનત કરી હોય છે ને,
તો શા માટે આવી નાનકડી ભૂલ કરો છો? શા માટે? હે, મહેનતને માર્કમાં કન્વર્ટ કરતા આપણને આવડવું જોઈએ. રેડી? મને પ્રોમિસ આપો કે હવે આ પછી ક્યારેય ભૂલ કરીશું નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોમિસ સર. કોમેન્ટ કરી આપજો ખાસ. અંતે એક છેલ્લી સરસ મજાની કોમેન્ટ કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? કારણ કે ક્વોલિટી એજ્યુકેશન વિદ્યાકુલ આપ્યું છે. રેડી? રોલ વિદ્યાકુલ કા. તો આ સાથે તમને લેક્ચર આપું છું વિરામ. થેન્ક યુ વેરી મચ. આ લેક્ચર તમને કેવો લાગ્યો છે? તમને આઈએમપી કેવો લાગે છે? એક વિદ્યાર્થી એક સરસ મજાની કોમેન્ટ કરી આપશે અને તમારા જેટલા પણ મિત્રો હોય એને શેર કરી દેજે. જે હવે મારા વાલા તે કાંઈ નથી કર્યું ને, આલે પાઠસર આઈએમપી આપ્યા છે, કરી નાખજે, નહીં તો પછી પસ્તાઈશ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું નવા લેક્ચર સાથે. બાય.